આકરી ગરમી સહન કરી રહેલા રાજ્યના લોકો માટે હવે સારા સમાચાર છે। આવતીકાલથી રાજ્યના વાતાવરણમાં પલટો આવશે અને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદ પડશે। માત્ર દક્ષિણ ગુજરાત જ નહીં પરંતુ રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારે જુઓ ઉનાળામાં આખરે કેમ ત્રાટકશે વરસાદ। આકરી ગરમીથી મળશે રાહત। રાજ્યના વાતાવરણમાં આવશે પલટો। દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી। સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાતમાં વરસાદની શક્યતાઓ। અમદાવાદમાં 14મીએ વરસાદની સંભાવનાઓ। મે મહિનામાં છેલ્લા 11 દિવસથી પડી રહી છે આકરી ગરમી। રાજ્યના અનેક શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી ગયો છે। જો કે આગામી કલાકોમાં ગરમીથી થોડી રાહત મળવાની શક્યતાઓ ઊભી થઈ છે। અરે કાકા, શું માહોલ છે કાશ્મીરનો? દીકરા, પહેલા તો હાલ બેહાલ જ હતા। ઘૂસણખોરી, ડર અને તણાવ, અને આજે એટલા બધા ટુરિસ્ટ આવે છે મેં મારી જિંદગીમાં નથી જોયા। સિનેમા હોલ ખુલ્યા, રેસિંગ થવા લાગી, ફોરેન સમિટ થવા લાગી, પહેલી વાર સિગ્નલ ઉપર રેડ લાઇટ લાગી અને અમારા જીવનમાંથી રેડ એલર્ટ હટ્યું। અમારા મનમાંથી ખરાબ યાદોને હટાવી છે મોદીએ, છતાં પણ એ કહે છે આ તો બસ ટ્રેલર છે। ભાઈ, શાંતિ, સુરક્ષા અને વિકાસની ગેરંટી મોદીજીની, તો એને જીતાડવાની ગેરંટી આપણા સૌની। કમળનું બટન દબાવો, ભાજપને જીતાડો। ગુજરાત માટે હવામાન વિભાગની આગાહી છે કે આગામી 24 કલાક બાદથી જ ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે। દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે। સાથે જ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં પણ વરસાદ પડી શકે છે। गुजरात स्टेट के लिए वो है डे 1 से लेकर डे 7 तक जो गुजरात रीजन के लिए दिया गया है वो आइसोलेटेड प्लेसेस पे लाइट रेन होने का पूर्वानुमान है। और सौराष्ट्र रीजन का बात करेंगे तो सौराष्ट्र रीजन में डे 3 से लेकर डे 7 तक आइसोलेटेड प्लेसेस पे लाइट रेन होने का पूर्वानुमान दिया गया है। और डे 1 की बात करेंगे गुजरात रीजन के लिए जो डिस्ट्रिक्ट है जहाँ पे आइसोलेटेड प्लेसेस पे लाइट रेन होने का पूर्वानुमान है वो है वलसाड़, नवसारी, डांग, दादरा नगर हवेली, दमन, दाहोद और छोटा उदयपुर। और डे 2 की बात करेंगे जहाँ पे गुजरात रीजन में आइसोलेटेड प्लेसेस पे लाइट रेन होने का पूर्वानुमान है वो है वलसाड़, नवसारी, डांग, सूरत, दादरा नगर हवेली, दमन, नर्मदा, छोटा उदयपुर, बड़ोदरा, महिसागर, दाहोद, पंचमहल और आनंद। 14 મેના દિવસે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠામાં વરસાદની શક્યતાઓ છે, જ્યારે દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં પણ વરસાદ પડી શકે છે। डे 3 में सौराष्ट्र और गुजरात दोनों रीजन के लिए आइसोलेटेड प्लेसेस पे लाइट रेन होने का पूर्वानुमान दिया गया है। वो डिस्ट्रिक्ट हैं जहाँ पे आइसोलेटेड रेन होंगी वो है बनासकांठा, साबरकांठा, आनंद, पंचमहल, दाहोद, महिसागर, छोटा उदयपुर, नर्मदा, भरूच, सूरत, डांग, नवसारी, वलसाड़, दमन और दादरा नगर हवेली। इसमें सूरत, डांग, नवसारी, वलसाड़, तापी, दमन और दादरा नगर हवेली में डे 3 के लिए स्कैटर्ड दिया गया है, जहाँ पे मतलब इसका मतलब है फ्यू प्लेसेस पे लाइट रेन होगी और साथ में थंडर स्टॉर्म भी होंगे। 14 થી 15ની વચ્ચે અમદાવાદમાં પણ વરસાદ થઈ શકે છે, જ્યારે સૌરાષ્ટ્રના ગીર સોમનાથ સહિત અનેક જિલ્લાઓમાં હળવો વરસાદ પડી શકે છે। जहाँ पे आइसोलेटेड प्लेसेस पे लाइट रेन होने का पूर्वानुमान दिया गया है और वो गुजरात और सौराष्ट्र दोनों रीजन के लिए वो है अरावली, खेड़ा, आनंद, अहमदाबाद, पंचमहल। और डे 6 और डे 7 की बात करेंगे जहाँ पे आइसोलेटेड प्लेसेस पे लाइट रेन होने का पूर्वानुमान दिया गया है वो है जो डिस्ट्रिक्ट है वो है बनासकांठा, साबरकांठा, दाहोद। और सौराष्ट्र रीजन की बात करेंगे तो सौराष्ट्र रीजन में जो डिस्ट्रिक्ट है वो है गीर सोमनाथ, अमरेली और भावनगर।
એક વાત કહું ભાઈ, આજે આપણા દેશની સામે આંખ ઉઠાવીને જોવાની પણ કોઈ હિંમત કરતું નથી. પહેલા આપણે આપણા દેશમાં ડરીને ચાલતા, હવે આપણા દુશ્મનો તેમના દેશમાં પણ સુરક્ષિત નથી. રાઈટ. આજે દેશ સુરક્ષિત છે અને દેશની સુરક્ષા સાથે કોઈ સમાધાન નહીં. આ છે મોદીની ગેરંટી. અને મોદીજીને વોટિંગ એ છે અમારી ગેરંટી. કમળનું બટન દબાવો, ભાજપને જીતાડો. રાજ્યમાં શનિવારથી 14 મે સુધી પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થઈ ગઈ છે. આગામી દિવસોમાં રાજ્યમાં આંધી સાથે વરસાદ પડી શકે છે. આગામી 4 દિવસ વરસાદની શક્યતાઓના કારણે ગરમીથી રાહત મળશે. જોકે 16 મે પછી ફરી એકવાર ગરમી ત્રાસ વધારશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું માનવું છે કે 16મી પછી રાજ્યમાં તાપમાનનો પારો 43 ડિગ્રી સુધી જઈ શકે છે. આકરી ગરમી હોવાના કારણે આ વર્ષે ચોમાસું વહેલું આવશે. દક્ષિણ ગુજરાતના ભાગો, જમ્મુ ભાગો, વડોદરાના ભાગો, બોરડીના ભાગો, કચ્છના ભાગો, પંચમહાલના ભાગો, દાહોદના ભાગો, તેમજ ગુજરાતના ભાગો, ઉપરાંત અરવલ્લીના ભાગો, સાબરકાંઠાના ભાગો, આ ભાગોમાં ગાજવીજ સાથે થંડરસ્ટોર્મ એક્ટિવિટી શરૂ થવાની શક્યતા રહે છે. અને જે સાબરકાંઠાના ભાગો, અમરેલી, ભાવનગર, જૂનાગઢ અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટી થવાની શક્યતા રહે છે. આ તો આગાહીની વાત થઈ. જોકે શનિવારે પણ રાજ્યના લોકોએ આકરી ગરમીનો અહેસાસ કર્યો. સુરત શહેરમાં પણ ભીષણ ગરમીએ હાહાકાર મચાવ્યો છે. સુરતમાં કાળઝાળ ગરમીના ત્રાસથી લોકો મજબૂર બન્યા છે. લોકોને બપોરે તો ઘરની બહાર નીકળવાનું પણ શક્ય નથી. બપોર ટાણે લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. અત્યારે ઉનાળો શરૂ થઈ ચૂક્યો છે અને દિન પ્રતિદિન ઉનાળાની અંદર છે ગરમીનો જે પારો છે દિન પ્રતિદિન વધતો નજરે પડી રહ્યો છે. ત્યારે ગુજરાત હવામાન વિભાગ તરફથી આગાહી કરી છે કે કેટલાક વિસ્તારોની અંદર હજુ પણ કેટલાક દિવસોની અંદર જે છે ગરમીનો જે પારો છે તો હજુ ઊંચો જઈ શકે છે અને તેને લઈને લોકોએ ખાસ કરીને તકેદારી રાખવી જરૂરી રહેશે. કારણ કે સુરત અને દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો અત્યારે પણ જોઈ શકાય તે પ્રમાણે 36 ડિગ્રીથી વધુનો જે તાપમાન છે તો સુરત શહેરની અંદર જે નોંધાયું છે. બપોરના સમયે અત્યારે આ બપોરનો જે સમય છે ત્યારે રોડ રસ્તા સુરતની વાત કરીએ તો સુમસાન રસ્તાઓ છે તે નજરે પડી રહ્યા છે. તો ગરમીથી રાહત મેળવવા હાલ લોકો વોટર પાર્કની મુલાકાત લઈ રહ્યા છે અને ગરમીથી બચવાની કોશિશ પણ કરી રહ્યા છે. માથે સૂરજ તપ્યો હોય અને વોટર પાર્કની યાદ ના આવે એવું તો ક્યાંથી બને. મારી પાછળ આપને દ્રશ્યો બતાવી છે વોટર પાર્કના કે જ્યાં ધોમધકતા તાપમાં જ્યારે ખરા બપોરે માથે સૂરજ છે પરંતુ નીચે તો પાણીમાં છપછપિયા કરવાની એક અનોખી મજા આપ જોઈ શકો છો. કદાચ ધોમધકતા તાપમાં લોકો બહાર નીકળવાનું ટાળે પણ આ વોટર પાર્કમાં કે જ્યાં પાણીમાં છપછપિયા મારીને ગરમીથી રાહત મેળવવા માટે લોકો મોટી સંખ્યામાં હજારોની સંખ્યામાં આ વેકેશનમાં ઉમટી પડ્યા છે. મારી પાછળ અહીંયા કેટલાક લોકો છે કે જ્યાં દૂર દૂરથી લોકો અહીંયા આવ્યા છે. શું કહેશો? હવે ધોમધકતા તાપમાં માથે સૂરજ છે પણ નીચે તો મજા છે. અરે નીચે તો ફૂલ મજા છે. પાણી એકદમ ચોખ્ખું છે, મસ્ત ઠંડુ ઠંડુ પાણી અહીંયા છે. રાઇડ્સ એકદમ સુપર્બ છે, બધી રાઇડ્સ બહુ સુપર્બ છે. બાઉન્સર્સ પ્રોપર સેટ કરેલા છે અને બધી છાયા બહુ સારા કરેલા છે એટલે પગ બળે નહીં કે પગમાં તકલીફ ન પડે. પાણીમાં ગરમીની મજા લઈ રહ્યા છો? હા, પાણી એકદમ ઠંડુ ઠંડુ છે ને અત્યારે અમે લોકો લાભ લેવા જઈ રહ્યા છીએ ક્રેઝી રિવરનો. આપ જણાવશો શરીરને સૌથી વધુ પાણીની જરૂર હોય છે એ પણ ગરમીમાં. આજે પાણીમાં ડૂબી ગયા? હા, પાણીમાં ડૂબવાનું મન થઈ જ છે કેમ કે પાણી એટલું ચોખ્ખું છે કે આપણે અંદર આખા ચડ્યા છે તો એ ચોખ્ખા આપણે બહાર દેખાય છે અને ક્લોરીન વાળું પાણી બહુ જોરદાર છે. ગરમીથી હવે આગામી 5 દિવસ રાહત મળવાની છે. સૌરાષ્ટ્રથી લઈને દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતથી લઈને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં વરસાદ પડશે અને આકરી ગરમીથી લોકોને છુટકારો મળશે. બ્યુરો રિપોર્ટ TV9.